નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ. જીએસટી એટલે ગુડ્સ અને સર્વિસ ટેક્સ 1 જુલાઈથી લાગુ થઈ ચૂક્યો છે સમગ્ર દેશમાં. પ્રધાનમંત્રીએ એનું નામ આપ્યું છે ગુડ અને સિમ્પલ ટેક્સ. આ ટેક્સ કેટલો સિમ્પલ છે, કેટલો ગુડ છે એ સમજવા માટે અમે આ એક ખાસ રજૂઆત આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ. આપણી સાથે ઘણા બધા વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પણ છે અને એમને માર્ગદર્શન આપવા માટે એક નિષ્ણાતોની પેનલ પણ છે. સૌથી પહેલા આપણે એમનું ઇન્ટ્રોડક્શન કરાવીશ. શૈલેષ પટવારી છે, પ્રેસિડેન્ટ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. નયનભાઈ શેઠ જે ટેક્સ કન્સલ્ટન્ટ છે અને જીએસટીના નિષ્ણાત પણ છે. પીડી વાઘેલા સાહેબ વેટ કમિશનર છે અને જીએસટીમાં ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. એટલે જીએસટી કાઉન્સિલની મિટિંગ હોય કે અન્ય કોઈ રીતની મિટિંગ હોય, પરંતુ વાઘેલા સાહેબનો રોલ ખૂબ અગત્યનો રહ્યો છે. સાથે સાથે આપણી પાસે ઘણા બધા વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પણ છે કે જેઓ પોતાના પ્રશ્નો અને સમસ્યાઓની વાત કરશે અને એનો શક્ય એટલો ઉકેલ આપવાનો પ્રયત્ન આપણે અહીંયાથી કરીશું. સૌથી પહેલા આપણે જઈશું વેપારીઓમાં. ટેક્સટાઇલ સેક્ટરના લોકો છે, કારણ કે ટેક્સટાઇલ સેક્ટરને ઘણી બધી સમસ્યાઓ છે. ગૌરાંગભાઈ, શું પ્રશ્ન છે આપનો? અમારા મૂળ પ્રશ્ન એ છે કે અમે લોકો લગભગ 60 વર્ષથી અમારા જે ટ્રેડરો છે એ લોકોના આ જે ટેક્સની જે પદ્ધતિઓ છે એનાથી એ લોકો વાકેફ નથી. એટલે અમારી સરકારને એટલી જ નમ્ર વિનંતી છે કે 1 વર્ષ માટે જો વેપારી ભાઈઓને નંબર લેવાનો થતો હોય તો ચોક્કસ નંબર લેવા અમે લોકો તૈયાર છીએ. અને એની અંદર એક વખત મેન્યુફેક્ચરર ઉપર જો તમે ટેક્સ નાખી દો તો આગળ આ બિઝનેસ જે છે એકદમ સરળ થઈ જાય. અને એક વખત 1 વર્ષ માટે તમે અમને લોકોને ઝીરોમાં રાખો. અમે ટેક્સ ભરવા તૈયાર છીએ, એના સાથે અમને કોઈ તકલીફ નથી. વાઘેલા સાહેબ, આ કેટલું હવે ફિઝિબલ છે? કારણ કે એક તો ઓલરેડી જીએસટી લાગુ થઈ ચૂક્યો છે, પણ જે એમની વાત છે ટેક્સટાઇલ ટ્રેડર્સની, વેપારીઓની, એ વાત એ છે કે રો મટીરિયલ પર, મૂળ પ્રોડક્ટ ઉપર તમે ભલે ટેક્સ નાખી દો, વચ્ચેના લોકો કે જે લોકો નાના વેપારીઓ પણ છે. આજે આપણે જોઈએ છે કે ગામડાઓમાં નાના વેપારીઓ છૂટક ધંધો કરતા હોય છે, એ લોકોની સાથે સંકળાયેલો એમનો ધંધો છે ને આટલા વર્ષોમાં ક્યારેય કોઈ પ્રકારનો ટેક્સ હતો નહીં. હવે આ કેટલું ફિઝિબલ છે? શું મૂળ જગ્યા ઉપર ટેક્સ લગાવી શકે? જી, પ્રથમ તો આપણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જીએસટી કાયદો એક એવો કાયદો છે કે જેમાં સીમલેસ ક્રેડિટ આપવાની છે, કે રો મટીરિયલથી શરૂ કરીને જ્યાં સુધી કન્ઝ્યુમર સુધી પહોંચે તેમાં જેટલી પણ ચેઇન્સ હોય એ દરેક ચેઇનને આપણે જીએસટીમાં સમાવેશ કરવો પડે, જેથી કરીને સીમલેસ ક્રેડિટ આપી શકાય. એ હકીકત છે કે ફેબ્રિક્સ ઉપર હાલ સુધીમાં ટેક્સ નહોતો અને આપણે હવે ફેબ્રિક ન્યુટ્રાલિટી લાવ્યા છીએ. એનો અર્થ એવો કે મેનમેડ અને નેચરલ જેટલા પણ ફેબ્રિક્સ બનતા હશે એ બધા ઉપર એક સરખો 5% ટેક્સ આપણે નાખેલો છે. એટલે એને આપણે કાઉન્સિલનો ડિસિઝન છે અને એમાં એવું છે કે દરેકે રજીસ્ટ્રેશન લેવાનું રહે છે. હવે જે ફેબ્રિક્સના જે એમને જે ડર છે કે અમારે રજીસ્ટ્રેશન કરવું પડશે અને કમ્પ્લાયન્સ વધી જશે, પણ મારું એવું માનવું છે કે અમારે હાલમાં 12 લાખ ને 5 લાખ અને 12,000 જેટલા ટેક્સ પેયર આજે હાલ ગુજરાતમાં છે, એ બધા જ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરેલું છે. એ લોકોએ ઓનલાઈન રિટર્ન ભરેલા છે, ઓનલાઈન પેમેન્ટ પણ કરે છે અને અમે ચોક્કસ ખાતરી આપીએ છીએ કે જો એ લોકો રજીસ્ટ્રેશન કરશે તો પણ એમને કોઈ પણ અમે મુશ્કેલી નહીં પડવા દઈએ અને એમને અમે પૂરો સહકાર આપીશું. અને કારણ કે સિમલેસ ક્રેડિટ મળવાની છે એટલે ટેક્સનું ભારણ આવે એવો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. એમના જો કોઈ નાના મોટા પ્રશ્નો હોય તો અમારા ધ્યાન ઉપર મૂકશે તો ચોક્કસ અમે ધ્યાન ઉપર મૂકશું. પણ હાલમાં જે રીતે જીએસટી કાઉન્સિલનો ડિસિઝન છે તે મુજબ હાલમાં તો ફેબ્રિક્સ ઉપર ટેક્સ લાગેલો છે અને એમને રજીસ્ટ્રેશન લેવાનું છે. નયનભાઈ, તમે ટેક્સના નિષ્ણાત તરીકે હું તમને એક સવાલ પૂછવા માંગુ કે હવે આ મુવમેન્ટ કરવી, જેમ સાહેબે કીધું એમ એમને બેનિફિટ તો મળવાનો જ છે, એમના ઉપર ભાર નથી આવવાનું, પરંતુ કારણ કે હવે રજીસ્ટ્રેશન કરાવવાની પણ વેપારીઓ ના પાડી રહ્યા છે, તો એ કેટલું કમ્પલસરી છે? રજીસ્ટ્રેશન મસ્ટ છે અને એ કરાયા પછી જે પ્રકારનો બેનિફિટ સાહેબ કહી રહ્યા છે એ મળી શકે કે કઈ રીતે લઈ શકે? હું માનું છું કે જ્યારે એક કાપડ ઉપર વેરો નાખવાનું સરકારે નક્કી કરી દીધું છે, એ પ્રકારના નોટિફિકેશન્સ બહાર પડી ગયા છે, પછી જે લોકો એ કાયદાના દાયરામાં આવતા હોય એમના માટે કોઈ ચોઇસ નથી. નોંધી નંબર લેવો આવશ્યક છે. જ્યાં સુધી નાના વેપારીનો પ્રશ્ન છે તો નાના વેપારી જે 75 લાખ સુધીનો વાર્ષિક ટર્નઓવર હોય એમના માટે ઉચ્ચક વેરાનો વિકલ્પ કાયદામાં આપવામાં આવ્યો છે, જે સામાન્ય રીતે જોવામાં આવે તો ખૂબ સરળ છે.
કારણ કે જે નાના વેપારી હોય એ આંતરરાજ્ય વેચાણ સામાન્ય રીતે ના કરતા હોય. બાકી તો જે શરતો છે એ બધી જ એ લોકો પરિપૂર્ણ કરશે અને એટલે નાના વેપારીઓને પણ આનાથી ગભરાવાની જરૂર નથી. હવે જ્યારે વિધાનસભા અને સંસદે કાયદો પસાર કરી દીધો છે, હું નથી માનતો કે કોઈ પણ એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી પાસે પણ કોઈ વિકલ્પ છે કે કોઈને આમાં કાયદા મુજબ નંબર લેવાની જરૂરિયાત હોય છતાં એને માફી બક્ષે. એટલે સૌએ આ સ્વીકારીને એનું પાલન કરવા માટે તૈયાર થઈ જવું પડે. બિલકુલ. એટલે હું માનું છું કે ટેક્સટાઇલના વેપારીઓ પહેલા તો રજીસ્ટ્રેશન કરાવી દેવું પડે ને પછી જે કંઈ બેનિફિટ મળવાના છે એ લેવાની વાત. રોનકભાઈ પણ ટેક્સટાઇલ સેક્ટરમાંથી છે, તમે રંગાટી બજારને રિપ્રેઝન્ટ કરો છો. શું તમારા પ્રોબ્લેમ શું છે ને તમે કઈ રીતે સમસ્યા તમારી રજૂ કરવા માંગો છો? સાહેબ, અમારા ટેક્સટાઇલ એસોસિએશન આખું જે અમદાવાદનું છે એમાં કમસે કમ 30,000 માણસોના વ્યૂ અમે લઈને આવ્યા છે કે આજે 10 બાય 10ની દુકાન હોય એમાં માણસ કઈ રીતે બેસે, એનો વેપાર કરે, કોમ્પ્યુટર રાખે, ઈ ચલણ બનાવે કે એના ટેક્સી 37 ચલણ પાસ કરે, TDSના જે દર ક્વાર્ટરના રિટર્ન ફાઇલ કરે જોબ વર્ક કરાવતા હોય તો, અને બીજું એનું ઇન્કમ ટેક્સનું ફાઇનલ રિટર્ન ફાઇલ કરે. આટલું બધું ફાઇલ કરતા સમજો કે કોઈ કોમ્પ્યુટરવાળા એ દિવસે લીવ પર છે તો શું કરવું, ઓનર બીમાર છે તો શું કરવું, કોઈ આકસ્મિક કારણ બની ગયું કે કોઈ કેન્દ્ર સરકાર તરફથી કે રાજ્ય સરકાર તરફથી કોઈ આકસ્મિક નવા રૂલ આવ્યા જેમ કે નોટબંધી છે કે કોઈ પણ, તો એને ફોલો કરે તો એક વેપારી શું શું કરશે. બીજી વસ્તુ કે એને ઇન્કમ ટેક્સ છે, સેલ ટેક્સ છે, ઓડિટ છે, પ્રોપર્ટી ટેક્સ છે, ઇલેક્ટ્રિક બિલ છે, ટ્રાન્સપોર્ટેશન છે, GPCPના GSPCના લોસ છે, એના પેટ્રોલ ડીઝલના ટેક્સ, એક્સાઇઝ છે, આ બધી કેટલી બધી એનાથી એ બહાર નીકળે છે. તો એનો પ્રોબ્લેમ સોલ્વ. નાના વેપારીને વાઘેલા સાહેબ એવો ડર છે કે હવે ખરેખર એને કદાચ વધારે ચિત્રામણ કરવાનું થશે અથવા તો વધારે ડિપાર્ટમેન્ટ સાચવવાના થશે કે વધારે ડિટેલિંગમાં, એવું હકીકતમાં કેટલું થવાનું છે? એમને 3-4 પ્રશ્નો ઊભા કર્યા છે અને મને લાગે છે કે આપણે એનું ક્લેરિફિકેશન કરવું જોઈએ. પ્રથમ તો એમણે કહ્યું કે નાના વેપારી છે એ એક દુકાનમાંથી ધંધો કરતા હોય તો એ કઈ રીતે આ બધું કમ્પ્લાયન્સ કરી શકશે. બરાબર છે, હું પહેલો એનો જવાબ આપીશ. ખરેખર આજે પણ 5,12,000 આપણા ટોટલ વેપારીઓ આજે અમારા ત્યાં ઓનલાઈન રજીસ્ટર થયેલા છે, ઓનલાઈન રિટર્ન ભરે છે. બરાબર છે, આમાં ફેબ્રિક્સના પ્રથમ વખત જોઈન થશે. હવે આપણે જોઈએ કે એ લોકોને હાલમાં પણ ઓનલાઈન રિટર્ન ભરે જ છે અને ઓનલાઈન પેમેન્ટ પણ કરે છે, એટલે એમને એવો પ્રશ્ન નહીં હોવો જોઈએ. આ પહેલા છે. બીજું કે એમને બીજો પ્રશ્ન એવો ઉભો કે 37 રિટર્ન ભરવાના છે. આ એક ખરેખર એક પ્રકારની રૂમર ફેલાવવામાં આવી રહી છે. હું આપને ચોક્કસ ખાતરીથી કહી શકું છું કે હાલના વેટ, એક્સાઇઝ અને સર્વિસ ટેક્સમાં જે રિટર્ન ભરવાના છે તેમાં ખરીદી અને વેચાણ બંને બતાવવાના છે. જ્યારે GSTમાં ફક્ત તમારું વેચાણ જ બતાવવાનું છે, ખરીદી ઓટો પોપ્યુલેટ સિસ્ટમ પોતે કરવાની છે અને રિટર્ન તમે જ્યારે ખરીદીનું તમે સંમત થઈ જશો તો રિટર્ન જે છે એ તો ઓટોમેટિક ઓટો પોપ્યુલેટ થવાનું છે, એને તમારે સંમત થવાનું છે અને તમારે પછી પેમેન્ટ કરવાનું છે. પેમેન્ટની 3 પદ્ધતિઓ છે. એક તો ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો, ઓવર ધ કાઉન્ટર બેંકમાં જઈને તમે કરી શકો છો, NEFT RTGS થી પણ તમે RTGS થી પણ પેમેન્ટ કરી શકો છો અને છેલ્લે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડથી પણ પેમેન્ટ કરી શકો છો. એટલે અને બીજું એમને ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે ઓડિટમાં આપણે ખબર હશે કે જ્યારે વેટમાં 3 વર્ષ પહેલા અમે લગભગ 17% જેટલું ઓડિટ કરતા હતા, જેને ઘટાડીને મેં 7% કર્યું છે. જ્યારે GSTમાં ફક્ત 5% જ ઓડિટ કરવાનું છે. ચોથી બાબત એમણે કહ્યું કે આટલા બધા ટેક્સ, આટલા બધા નિયમો અમે કઈ રીતે ફોલો કરશું. આપણને ખબર હોવી જોઈએ કે GST પહેલા 17 જેટલા અલગ અલગ ટેક્સ હતા અને અમુક લોકોએ એક દાખલા હોટલનો દાખલો લઈએ અથવા તો આપણે થિયેટરનો દાખલો લઈએ તો થિયેટરે સર્વિસ ટેક્સમાં પણ રજીસ્ટ્રેશન કરવાનું હતું, એણે એન્ટરટેનમેન્ટ ટેક્સમાં પણ રજીસ્ટર કરવાનું હતું અને એણે વેટમાં પણ રજીસ્ટ્રેશન કરવાનું હતું. હવે આવા 15 થી 17 જેટલા ટેક્સ નીકળી જાય, એક જ જગ્યાએ રજીસ્ટર કરવાનું, મહિનામાં એક વખત. ઉચ્ચ વેરાન વાળા હોય તો એને 3 મહિનામાં એકવાર, જોબ વર્ક વાળાએ 3 મહિનામાં એકવાર રજીસ્ટ્રેશન કરવાનું છે, ફક્ત ખરીદ વેચાણ બતાવવાનું છે. એટલી સરળ સિસ્ટમ છે. હું તો એવું કહીશ કે GSTની અંદર વેટ અને આ 15-17 ટેક્સો છે એમાં જે હાડમારી હતી, જે મુશ્કેલી હતી અને જે વારંવાર આપણને ફરિયાદો આવતી હતી કે 15-17 જેટલા અધિકારીઓની સાથે જવાનું, એની સાથે આપણે ઓડિટ કરાવવાનું, એનું કમ્પ્લાયન્સ કરવાનું, પ્રશ્નો ઉભા થાય તો એના જવાબ આપવાના, એના બદલે હવે ફક્ત એક જ ઓથોરિટી આગળ જવાનું. આપણને બધાને ખબર હશે કે GSTમાં આપણે ક્રોસ એમ્પાવર કર્યું છે. એનો અર્થ કે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ઓફિસર અથવા સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ ઓફિસર, આ બેમાંથી ફક્ત એક જ ઓફિસર
તમને પૂછી શકશે પ્રશ્ન, પણ એ ક્યારે, જો જે ઓનેસ્ટ ટેક્સ પેયર છે એના ત્યાં તો એ જઈ પણ નહીં શકે, એના ત્યાં કોઈ પ્રશ્ન પણ નહીં પૂછી શકે, એને ઓફિસમાં નહીં બોલાવી શકે. એટલે જીએસટીના 4 પ્રિન્સિપલ હું આપને કહીશ. પહેલો પ્રિન્સિપલ છે કે ફિઝિકલ ઇન્ટરફેસ છે જીએસટીમાં, એટલે કે અધિકારી અને ટેક્સ પેયર વચ્ચેનું ફિઝિકલ ઇન્ટરફેસ અમે સંપૂર્ણપણે નાબૂદ કર્યું છે, સિવાય કે એનો ઓડિટ આવે, સિવાય કે એના રિફંડમાં કોઈ પ્રશ્ન આવે તો, કંઈક પ્રશ્ન પૂછે તો, અને ત્રીજું છે કે એને ડિસ્પ્યુટ થાય અને અપીલ કરે તો. આ સિવાય અમે ફિઝિકલ ઇન્ટરફેસ સંપૂર્ણપણે નાબૂદ કર્યું. ત્રીજું, ટ્રાન્સપરન્સી કરી છે, એટલે કે તમે જાતે જ રિટર્ન ભરો છો, તમે જાતે જ તમારી ક્રેડિટ ક્લેમ કરો છો, અને એમાં અધિકારી તમારું પોતાનું લેજર હશે, કેશ લેજર, ક્રેડિટ લેજર અને તમારું લાયબિલિટી લેજર, એ તમે જાતે જ ચલાવવાનો છો, કોઈને એમાં આવી શકે નહીં. એટલું સિમ્પલ છે. હું આપને ચોક્કસ ખાતરી કહું છું કે વેટ એક્સાઇઝના કરતા જીએસટીના રિટર્ન ખૂબ જ સિમ્પલ છે. શરૂઆતમાં નવી વસ્તુ હોય તો થોડી મુશ્કેલી પડે, પરંતુ મને એવું લાગે છે કે આપણે જો એમાં થોડુંક 2-3 મહિનાના ટીથિંગ પ્રોબ્લેમ કદાચ હોઈ શકે, ખાસ કરીને જે નવા રજીસ્ટર થશે તેને, પરંતુ તેના માટે અમે સુવિધા કેન્દ્રો કરેલા છે, અને કાંઈ પણ પ્રશ્ન થાય તો અમે લોકો આપને પૂરી મદદ કરીશું. પરંતુ આપને ચોક્કસ ખાતરી કહું છું કે જીએસટી એ ખૂબ જ સરળ કાયદો છે, વેપારીઓ માટેનો કાયદો છે, કન્ઝ્યુમર્સ માટેનો કાયદો છે, અને ખાસ કરીને 1 નેશન 1 માર્કેટ અને 1 ટેક્સ છે એનો કાયદો છે. અને એ કાયદો મને લાગે છે કે આપણે બધા એને સ્વીકારવો રહ્યો. શરૂઆતમાં કાંઈ પણ પ્રશ્ન હોય તો એને આપણે સહેલાઈથી ઉકેલી શકીએ છીએ. બિલકુલ. એટલે બહુ જ અગત્યની વસ્તુ એ છે, કારણ કે જીએસટી પહેલી વખત આપણા દેશમાં લાગુ થયો છે, એટલે કદાચ વેપારીઓને, ચાહે ટેક્સટાઇલના હોય કે અન્ય કોઈ સેક્ટરના, એવી સમસ્યાઓ કદાચ ઘણી બધી છે જે પહેલી વખત જોઈ રહ્યા છે. એટલે એનાથી ડરવાની જરૂર નથી. રજીસ્ટ્રેશન વેપારીઓએ કરાવવું જરૂરી છે, અને તો જ તમને જે કંઈ જીએસટીના ફાયદા મળવાના છે એ પણ મળી શકશે, અને સામે તમે સરળતાથી વેપાર પણ કરી શકશો. શૈલેષભાઈ, હું આપની પાસે આવવા માંગીશ. તમે ચેમ્બરને રિપ્રેઝન્ટ કરો છો, દરેક સેક્ટરના વેપારીઓ તમારી પાસે આવતા હોય છે. જીએસટીને લઈને ઓવરઓલ વ્યૂ વેપારીઓમાં કેવો બની રહ્યો છે? અમને જણાવતા આનંદ થાય છે કે ચેમ્બર પાસે અગરબત્તી એસોસિએશન આવ્યું હતું, એમનો પણ રેટ ગવર્મેન્ટે ઘટાડી આપ્યો. એવી રીતે તાડપત્રી, એવી રીતે કાજુ અને દ્રાક્ષ, ટ્રેક્ટરના પાર્ટ્સ, હમણાં એ પણ જાણ્યું કે સ્કૂલને લગતી નોટબુકો અને રબર પેન્સિલ, એના રેટ પણ ચેમ્બરે રિપ્રેઝન્ટેશન કર્યું અને ગવર્મેન્ટે ઘટાડી આપ્યા છે. એટલે જે અત્યારના ઇન્ડસ્ટ્રી અને ટ્રેડને જે તકલીફ છે એ કોમ્પ્લાયન્સની છે, જે ટીધિંગ પ્રોબ્લેમ છે, જે અમારા ટેક્સટાઇલવાળા અને બીજું કે સિરામિક્સ, 2 ઉદ્યોગોને થોડીક આમાં, કારણ કે સિરામિક્સમાં 28% છે, એમાં પણ અમારું નેગોશિએશન ચાલે છે કે ભાઈ થાનના ઉદ્યોગો માટે કંઈક. પણ અત્યારના હવે લો એક્ટ લાગુ પડી ગયો છે, એટલે 2-3 મહિનામાં અમે ધીરે ધીરે એનું સોલ્યુશન ગવર્મેન્ટ સાથે લાવશું. અને અમને ખાતરી છે કે ગવર્મેન્ટ ઇઝ ઓપન. એમને પણ ખબર છે કે નવો કાયદો હોવાથી થોડાક, એટલે 2 મહિના તો એમણે કહ્યું છે કે કોઈ જાતના એક્શન પણ નહીં લે કોમ્પ્લાયન્સના હશે તો, પણ એ પીરિયડ પણ ધીરે ધીરે સેન્ટ્રલ ગવર્મેન્ટ વધારી શકે એમ છે. જેમ આપણે નોટબંધી વખતે દર 3-4 દિવસે નવા નોટિફિકેશન આપીને રિલીફ આપતા જતા હતા, એ આમાં પણ શક્ય છે. એટલે ગભરાવાની જરૂર નથી. ચોક્કસ આનાથી ફાયદો ટ્રેડ, ઇન્ડસ્ટ્રી અને કન્ઝ્યુમર બધાને છે, દેશને પણ ફાયદો થવાનો છે. આમાં જે છે કે તમારા નાકાઓ નીકળી ગયા, એની હેરેસમેન્ટ નીકળી ગઈ તમારે. નહીં નાકા ઉપર ગાડીઓ કેટલા કલાકો સુધી ઊભી રહેતી હતી ને પ્રોબ્લેમ થતા. બીજું તમારું ઇન્ટરફેસ જે ઓફિસરો સાથે કન્ટિન્યુઅસ હોય, એમાં કરપ્શનનું જે હતો ઇસ્યુ, એ પણ મોટા ભાગ. એટલે કોસ્ટ ઓફ કોમ્પ્લાયન્સ તમારી સસ્તી થશે, કારણ કે તમારે બીજી બધી કોસ્ટ નહીં આવે જે હિડન કોસ્ટ હતી. બીજું કે તમારે, આપણે એસોસિએશનને ચેમ્બરની અમારી ફરજ બને કે વેપારીઓને આ માટે હેલ્પ ડેસ્ક સેન્ટર કરી, આપણે એમના રિટર્ન ભરવામાં કોઈ તકલીફ આવતી હોય તો એક સેન્ટર કર્યું હોય ડેસ્ક, એમાં આવીને ટોકન ₹100 લઈ એમનું રિટર્ન ફાઇલ કરી આપીએ. તો હું માનું છું કે આ શરૂઆતમાં જે પ્રોબ્લેમ છે, સાહેબે કોઈ 10x10, પણ મને ખબર છે ગાદી ઉપર ધંધો કરતા હોય છે, એટલે એવા પણ વેપારીઓ છે, પણ એ આપણી ફરજ છે. અને હું માનું છું કે ચેમ્બર અને બધા એસોસિએશન, કારણ કે ન્યુક્લોથ માર્કેટ, મસ્કતી માર્કેટ, એ હું જોઉં છું કે દે આર વેરી પ્રોએક્ટિવ. એટલે કાયદાની વિરુદ્ધ નથી, પણ એમના વેપારીઓની જે તકલીફ છે એને એ લોકો વાચા આપે છે. પણ હું માનું છું અમે સાથે રહી આ એમનો જે પ્રોબ્લેમ હશે એ કોમ્પ્લાય કરવા માટે મદદ કરી. હવે જઈશું અનાજ બજાર, કારણ કે રોટી પછી કપડા પછી રોટીનો વારો આવે છે, પહેલી રોટી આવે છે, અને રોટી પર પણ આ વખતે ટેક્સ લાગી ગયો છે, જે બ્રાન્ડેડ પ્રોડક્ટ છે. શું જાણવા માંગો છો કમલેશ? અમદાવાદ ગ્રેન મર્ચન્ટ એસોસિએશન તરફથી હું વાત કરી રહ્યો છું. અત્યાર સુધી અમારા પર કોઈ ટેક્સ હતો નહીં, હવે સીધો 5% ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે. અને
ક્લિયરન્સ નથી કે રજિસ્ટ્રેશન અને નોન રજિસ્ટ્રેશન ઉપર ટેક્સ લાગશે કે નહીં, એટલે વેપારીઓને એની ચિંતા છે કે એના માટેનો શું જવાબ છે. બીજું, અમારી પર અત્યાર સુધી જે લાગવામાં આવતું હતું, અત્યાર સુધી એવું કહેવામાં આવ્યું FSSAIના કાયદા મુજબ કે તમારે સાફ અને સૂતરું અનાજ વેચવું, ચોખ્ખું વેચવું. હવે એ ચોખ્ખું વેચવા જઈએ એટલે જે તે મિલવાળો હોય એ પોતાના નામ લખાવે, જે રજિસ્ટ્રેશન ના પણ હોય તો એ વેટમાં આવશે કે નહીં એ અગત્યનું છે. નયનભાઈ, આ બહુ ટેકનિકલ સવાલ છે કે બ્રાન્ડેડ અને નોન બ્રાન્ડેડ અને ખાસ કરીને ફૂડ આઇટમમાં એક બાજુ ફસાઈનો નિયમો છે અને એને પૂરા કરવા જરૂરી પણ છે. એ કરવા જાય એટલે એગમાર્કથી માંડીને બધા જ ઇસ્યુ આવે છે અને સાથે સાથે બ્રાન્ડ પણ આવે છે. આવા સંજોગોમાં અનાજના વેપારીઓ માટે બહુ મોટી સમસ્યા છે. જે કોઈ ગવર્મેન્ટના નોટિફિકેશન્સ બહાર પડ્યા છે એમાં કોમોડિટીઝ જે રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક હેઠળની હશે એના ઉપર વેરો લાદવામાં આવ્યો છે. રજિસ્ટર્ડ બ્રાન્ડ કોને કહેવું એનું પણ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે કે ટ્રેડમાર્ક કાયદા હેઠળ જે નોંધાયેલ હોય તે. આનો અર્થ એવો થાય કે જે કોઈ ચીજો એવી બ્રાન્ડ નીચે વેચવામાં આવે કે જે બ્રાન્ડ ટ્રેડમાર્ક નીચે નોંધાયેલી હોય એના ઉપર વેરો લાગે. એવું જોયું નથી કે એ વેપારી જે કોઈ માલ વેચે બધા ઉપર વેરો લાગે. માની લો કે કોઈ વેપારી 4 વસ્તુઓ બ્રાન્ડ નીચે વેચે છે ને 4 વસ્તુ બ્રાન્ડ વગર વેચે છે, તો જેટલી બ્રાન્ડની સામે વેચવામાં આવે એના ઉપર વેરો લાગે. જે બ્રાન્ડ વગરની હોય એના ઉપર વેરો લાગી શકે નહીં. આ અંગે આ જોગવાઈ અગાઉ વેચાણવેરા કાયદામાં પણ હતી, વેટમાં પણ હતી અને એના માટે વિવિધ કોર્ટના ચુકાદા પણ આવેલા છે. એટલે એમાં કોઈ અસ્પષ્ટતા મારી દ્રષ્ટિએ છે નહીં. વોટ ધ લો પ્રોવાઇડ્સ ઇઝ કે તમે જે કોમોડિટી વેચો છો એ બ્રાન્ડ નીચે વેચો છો, એના ઉપર એ બ્રાન્ડ નીચે વેચાતું હોય એટલે તમે બ્રાન્ડનો ઉલ્લેખ કર્યો હોય, એ રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક અંગેના સિમ્બોલ એની સાથે હોય અને એ રીતે જ્યારે એ માલનું વેચાણ કરવામાં આવતું હોય ત્યારે એના ઉપર વેરો લાગે. વેપારી એના પોતાના ધંધામાં હોલસેલમાં માલ લાવે, એને સાફ કરી પેક કરી અને વેચે, વિચ ઇઝ નોટ સોલ્ડ અંડર અ રજિસ્ટર્ડ બ્રાન્ડ, તો એ બધું રજિસ્ટર્ડ બ્રાન્ડ નીચે વેચાયું છે એવું ગણાશે નહીં. ભલે એમની પાસે અમુક કોમોડિટીઝ અંગે બ્રાન્ડ હશે છતાં આવી રીતના વેચાતો માલ કે જે ટ્રેડમાર્ક નીચે ટ્રેડમાર્કના કાયદા હેઠળ જે આવરી લેવાતો હોય એવી રીતની બ્રાન્ડ નીચે વેચાતો ન હોય એવી કોઈ પણ વેચાણ ઉપર વેરો લાગશે નહીં ઇફ દે આર ફોલિંગ અંડર ધ એક્ઝેમ્પ્ટેડ કેટેગરી. બરાબર. એમણે એક બીજો પ્રશ્ન પૂછ્યો કે અનરજિસ્ટર્ડ લોકો એ બ્રાન્ડેડ આવું ફૂડ ગ્રેન વેચે તો શું. એકચ્યુઅલી આપણે કાયદો બહુ ક્લિયર છે કે 20 લાખથી નીચે જેનું પણ ટર્નઓવર હશે અને એ બ્રાન્ડેડ ગુડ્સ વેચતા હશે તો પણ ટેક્સ નહીં લાગે. 75 લાખ નીચે નો જેનો એનો ટર્નઓવર હોય વાર્ષિક તો ઉચ્ચક વેરાનો લાભ લેશે અને એ વેપારી હોવાથી એને 0.5 એમ 1% જ ટેક્સ 0.5 CGST અને 0.5 SGST ચૂકવવાનો છે. એટલે એને રજીસ્ટર કરવાની જરૂર ના રહે જો એનું 20 લાખથી નીચેનું હોય તો. બિલકુલ. એટલે વેપારીઓએ કોઈ પ્રકારે ચિંતા રાખ્યા વગર, ડર રાખ્યા વગર સમજણ કેળવવાની જરૂર છે અને જ્યાં આગળ કોઈ કન્ફ્યુઝન હોય કે સમસ્યા લાગતી હોય ત્યાં કાં તો પોતાના CNO કે જાણકારનો અને વાઘેલા સાહેબે કીધું એમ GST સુવિધા કેન્દ્રો છે એનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે. ઘણી બધી સ્પષ્ટતાઓ ત્યાંથી જ મળી રહેશે. તો GST ઉપરની આ ખાસ રજૂઆતની ચર્ચા આપણે ચાલુ રાખીશું, પરંતુ થોડીવાર રોકાઈશું. નાનકડા વિરામ બાદ ફરી આ ચર્ચાને આગળ તપાવીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. CNBC બજારની ખાસ રજૂઆત કેટલું સરળ છે GST એના ઉપર આપણે આ ચર્ચા કરી રહ્યા છીએ. આપણી સાથે છે જયેન્દ્રભાઈ તન્ના, વાઇસ પ્રેસિડેન્ટ ચેમ્બરના. જયેન્દ્રભાઈ, અનાજ બજાર સિવાય પણ ઘણા બધા એવા વેપારીઓ છે. તમે કારણ કે વેપારી સંગઠનને પણ બિલોંગ કરો છો, તો બીજી કયા કયા ઉદ્યોગોની નાના મોટા કેવી સમસ્યાઓ તમારી સામે આવે છે? કોઈ સેક્ટર વાઇઝ ન કરીએ પણ અક્રોસ ધ બોર્ડ બધા વેપારીઓને અત્યારે સૌથી મોટા મૂંઝવણ છે એમની પાસેના ઓપનિંગ સ્ટોકની અને MRPની.
એટલો બધો સ્ટોક પડ્યો છે એમની પાસે. હવે જેમનું એક્સાઇઝ એ સ્ટોકમાં નથી ત્યારે જે પ્રોબ્લેમ 40% વાળો ઊભો થયો છે એ મોટી વાત છે. સાહેબ સમજે છે એટલે હું ટાઈમ નથી બગાડતો. બીજી વાત છે MRP આજે રજીસ્ટર્ડ છે ને એ કેટેગરી હવે અત્યારે વધારે ટેક્સના રેટમાં વહી ગઈ છે કે ઓછા ટેક્સ નહીં. એના જે ડિફરન્સ આવે છે ને MRP બ્રાન્ડે છે, MRP થી કાયદા મુજબ એ લોકો વધારે પૈસા લઈ નથી શકતા, તો એમને આજે આપણે જોયું કે ડ્રગમાં તો કંઈ સરકારે રિલેક્સેશન આપેલું છે, પણ બાકી બધાના કોસ્મેટિક્સ છે, ઓટોમોબાઈલ છે, સાયકલ પાર્ટ છે, કપડાં છે, બધામાં MRP લગાડેલું છે, ઇવન ફૂડ પ્રોડક્ટમાં. તો એવામાં શું એમની પરિસ્થિતિ? MRP થી વધારે અત્યારે 0.5% ભરવાનો આવે તો પણ એને MRP થી વધારે ભરેલું, કાંઈ એને નુકસાની ભોગવવી પડે. તો વેપારીઓ નુકસાની ક્યાં સુધી કઈ રીતે ભોગવે? એટલે આ સરકારે સહાનુભૂતિથી કોઈ એવી રીતે વિચાર કરવો જોઈએ. સાહેબ વાઘેલા સાહેબને ખાસ વિનંતી છે, કારણ કે આપણે જાણીએ છીએ કે GSTમાં કાયદામાં રૂલમાં જે એમણે કહ્યું ફિટમેન્ટમાં બધા તબક્કે એમનું ફીડબેક સૌથી વધારે સ્ટ્રોંગ છે. આપણે ગુજરાત માટે સારી વાત છે કે તમે સારી રીતે સમજીને અમારી રજૂઆત ત્યાં કરો. એની બહુ સંવેદનશીલ મુદ્દો છે. ખાલી ગુજરાતના વેપારીઓ નથી, આખા ભારતના કરોડો વેપારીઓને આ મોટામાં મોટો પ્રોબ્લેમ છે. એક વાત. બીજો એવો છે સાહેબ, આપણે અત્યારની પ્રથા જાણીએ છીએ. એક મારી નાનકડી વાત કે જેવું ઇન્કમટેક્સમાં તમે એમનેસ્ટી સ્કીમ આપ્યું એમ જેમની પાસે જે સ્ટોક છે જેટલો ડિક્લેર કરે, ચોપડે ગમે એટલો સ્ટોક હોય, બાકીનો સ્ટોક હોય, એને માટે જો આમાં કોઈ એમનેસ્ટી સ્કીમ રજૂ કરવામાં આવે, આપણે ફિટમેન્ટની વાત કરીને જે પોલિસી લેવલ, તો આજે વેપારીઓની મોટાભાગની સમસ્યાઓ સાહેબ આમાં દૂર થઈ જાય અને લોકો છૂટથી પોતાનો માલ રજૂ કરી અને એની ઉપર વેચાણ ચાલુ કરી દે. બિલકુલ. એક સૌથી પહેલા તમે એમનેસ્ટી સ્કીમ વાળો જવાબ આપી દો અને પછી નયનભાઈ પાસેથી. જી ના, એટલે એમનેસ્ટી સ્કીમની વાત છે એટલે તો એમાં તો હું અત્યારે કાંઈ ના કહી શકું, કારણ કે એમનું સજેશન છે. એક ખાલી નયનભાઈ લઈ લે MRP ઉપર જવાબ આપે એ પહેલાં હું છે ને આ ITC જે ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન્સની વાત કરું, એમાં પણ ખરેખર વેપારીઓએ કોઈ જ ડર રાખવાની જરૂર નથી. આપણા ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન્સ બહુ ક્લિયર છે. પહેલાં કે જે રજિસ્ટર્ડ જે ડીલર હાલમાં હશે, એક્સાઇઝમાં હોય, સર્વિસીસમાં હોય કે વેટમાં, બરાબર છે, એમની જે કંઈ ક્રેડિટ પડી હશે, કારણ કે તો એને રિટર્ન ભરશે એટલે એમ એની ક્રેડિટ જે હશે એ ઓટોમેટિકલી ફોરવર્ડ થશે. એમણે એક નાનું સ્ટેટમેન્ટ ભરવાનું રહે છે. આ પહેલાં છે. જે અનરજિસ્ટર્ડ લોકો છે જે પ્રથમ વખત આવી રહ્યા છે, હવે એમાં બે ભાગ પાડી દઈએ આપણે કે જે વેટમાં જો એની આગળ વેટ પેઇડ બિલ હશે તો એની પૂરી ક્રેડિટ મળશે. એનો 1 વર્ષનું એ બિલ હોવું જોઈએ અને બરાબર એનો સ્ટોક 1 વર્ષનો હોવો જોઈએ. બીજું કે એક્સાઇઝનો જ્યાં સુધી સવાલ છે ત્યાં સુધી એની આગળ એક્સાઇઝનું એક્સાઇઝ પેઇડ બિલ હશે તો પણ પૂરી ક્રેડિટ મળવાની છે. એમાં મેન્યુફેક્ચરર્સ, ફર્સ્ટ ડીલર અને સેકન્ડ સ્ટેજ ડીલર એનો સમાવેશ થાય છે. એક ખાસ આપણે જોગવાઈ કરેલી અને અમે ખૂબ રજૂઆત કરેલી હતી કે અમારા રિટેલર્સ છે, ટ્રેડર્સ છે, હા, એમના એક્સાઇઝ હિડન એમાં કોસ્ટ ઓલરેડી છે. માટે સેન્ટ્રલ ગવર્મેન્ટે એના CGSTમાં કાયદામાં જોગવાઈ કરવી જોઈએ. એટલે એક એવો નિર્ણય લીધેલો છે કે જો 18%થી ઓછો ટેક્સ હોય અને એ ગુડ્સની અંદર એક્સાઇઝ પેઇડ એનું બિલ ન હોય તો એને 40%ની એને ક્રેડિટ મળશે અને 18%ની ઉપર ટેક્સ હોય તો 60%ની ક્રેડિટ મળશે. એક બીજું વધારાનું જેનું નોટિફિકેશન પણ નીકળી ગયું છે કે જેના ડિસ્ટિંક્ટ નંબર આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ ગુડ્સના અને એની આઇટમની કિંમત, આઇટમવાર કિંમત 25,000 રૂપિયાથી વધારે હોય તો, અને જો મેન્યુફેક્ચરર એક સ્ટેટમેન્ટ આપે, સ્ટેટમેન્ટ પણ અમે એમાં પ્રિસ્ક્રાઇબ કરેલું છે, તો સ્ટેટમેન્ટ આપશે તો એને 100% ક્રેડિટ મળશે. એટલે કે ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન્સની અંદર જે રજિસ્ટર્ડ નથી, હા, એના માટે પણ ટ્રાન્ઝિશનની જોગવાઈ આપણે કરેલી જ છે. MRP બાબતમાં મને લાગે છે નયનભાઈ વધારે જવાબ આપી શકે સારી રીતે. MRP અને સ્ટોક આગળ એ લોકોને કઈ રીતે? એટલે જે સ્ટોકની ક્રેડિટની બાબત છે, સાહેબે કીધું એ પ્રમાણે ટ્રાન્ઝિશનલ પ્રોવિઝન્સ બહુ સ્પષ્ટ છે. દરેક વેપારીની પાસે જે કોઈ માલ સ્ટોક હશે, જો એ લોકો વેટ કે એક્સાઇઝમાં નંબર ધરાવતા હશે તો એમના પત્રક મુજબની જે બી કેરી ફોરવર્ડ ક્રેડિટ હશે અમુક શરતોને અધીન એમને GSTમાં મળવાપાત્ર રહેશે. જે લોકો વેટ કે એક્સાઇઝમાં નંબર નથી ધરાવતા એમને પણ ક્રેડિટ આપવાની આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. એટલે મને એવું લાગે છે કે આ સ્ટોકની ક્રેડિટ માટે કોઈ જ જાતની ગેરસમજ રાખવાની જરૂર નથી. કાયદો સ્પષ્ટ છે. જરૂરિયાત છે કે જો તમારી જોડે વેટ કે એક્સાઇઝમાં નોંધણી નંબર ન હોય એ સંજોગોમાં એ સ્ટોક 12 મહિનાની અંદર ખરીદેલો હોવો જોઈએ અને એના ખરીદીના તમારી પાસે ઇન્વોઇસીસ હોવા જોઈએ. એ સિવાય દરેક વેપારીને, અને એવું એક કાયદો એવું સ્વીકારે છે કે કોઈ પણ વેપારી જો સામાન્ય રીતે 1 વર્ષમાંથી વધારે જૂનો માલ સ્ટોક ન હોય. હવે જે લોકો જોડે નંબર નથી એમને જ્યારે ક્રેડિટ આપવાની હોય
ત્યારે કેટલીક શરતો મૂકવામાં આવી શકે અને એ રીતે આપણી ધારાસભાએ આ રીતના નિયમો મૂક્યા છે. 1 વર્ષની આ જે શરત હતી એને અધીન બધાને ક્રેડિટ મળવા પાત્ર છે. જ્યાં મેક્સિમમ રિટેલ પ્રાઇસ ઉપર જે વેચવાનો એક પ્રશ્ન છે, મહદઅંશે એ બધા જે પુનઃવેચાણકાર છે એમને અત્યાર સુધી એક્સાઇઝની ક્રેડિટ મળતી નથી, જે ક્રેડિટ હવે મળવાની છે. એ ક્રેડિટ જ્યારે એમને મળવાની છે ત્યારે સામાન્ય રીતે કોઈ કોમોડિટીઝમાં કદાચ ડિસ્પ્યુટ કે એવું બની શકે, બાકી સરકારે જે રેટ્સ નક્કી કર્યા છે એ રેટ્સ એક્સાઇઝ અને વેટ એ બેનું મિશ્રણ કરીને એની નજીકનો જ કોઈક રેટ રાખવામાં આવ્યો છે. એટલે એવું નથી કે કોઈ 5 હતું સીધું 28માં એના ઉપર રેટ આવ્યો છે. એ સંજોગોમાં જ્યારે એમને એક્સાઇઝ ડ્યુટીની પણ ક્રેડિટ આપવાની છે જે એમને પહેલાં મળતી નથી, મોટાભાગના કેસોમાં એ MRPથી ભાવે વેચશે છતાં એમને ખોટ જાય એવા સંજોગો ઊભા ન થવા જોઈએ. છતાં કોઈ કેસમાં એવું થાય તો સરકારને અંગે રજૂઆત કરી શકાય. બિલકુલ. હવે કારણ કે એક્સાઇઝ અને સ્ટોકના ઇસ્યુઝ ઘણા બધા અંશે કેમિકલના વેપારીઓને પણ છે. આપણી સાથે છે સમીરભાઈ પટેલ. સમીરભાઈ, કેમિકલના વેપારીઓની બીજી શું સમસ્યાઓ છે અને જીએસટીમાં કઈ રીતનું સ્ટેટસ છે? નમસ્કાર. મારો એક પ્રશ્ન વાઘેલા સાહેબને એ છે કે એક ટ્રેડર તરીકે અમે ઉત્પાદક પાસે જ્યારે માલ ખરીદીએ છીએ ત્યારે એ SGST ને CGST લગાડશે, પછી અમે જે SEZમાં વેચીશું તો એમાં કાયદા મુજબ કોઈ ટેક્સ ટ્રેડરે ચાર્જ કરવાનો રહેતો નથી. તો સાહેબ, પહેલાં આ જે અમે ક્રેડિટ મેળવીશું અને અમારું વેચાણ એ તમે બેલેન્સ કરીને જે પહેલાં ARE1ના સિક્કા એલાવ કરતા હતા તેમાં નવી જોગવાઈમાં આપે શું વ્યવસ્થા કરેલી છે? જી, બહુ સારો પ્રશ્ન છે. કારણ કે આપણે SEZને પણ હવે એક્સપોર્ટનું જ આપણે સ્ટેટસ આપવામાં આવેલું છે અને અગાઉ પણ આપણે SEZમાં કોઈ પણ માલ મોકલે તો જે DTA કહીએ છીએ આપણે, એ કોઈ પણ માલ મોકલે તો પ્રથમ તો એ જે મોકલશે માલ એની ઉપર ટેક્સ નહીં લાગે, અથવા તો જો એ સામેનો વ્યક્તિ છે એનો જો કસ્ટમ બાઉન્ડ જે એનો ડ્યુટી ડ્રોબેકનો લાભ લેવા માગે તો એની અંદર એમણે પૂરો ટેક્સ IGST ચૂકવવાનો છે. તો એમાં એ સંજોગોમાં તો આપને પૂરી ક્રેડિટ સીધી જ મળી જશે. એ છે કે આપના ત્યાં જો ક્રેડિટ પડી હોય, જે પણ ક્રેડિટ, હવે GST કાયદાની અંદર આપણે કાયદામાં એવી જોગવાઈ કરી છે કે તમે અરજી કરો એના 2 મહિનામાં અમારે તમને રિફંડ આપવાનું છે. જો અમે 2 મહિનામાં રિફંડ ન આપીએ તો તો એનું ઇન્ટરેસ્ટ પણ લાગે છે. જ્યારે કોઈ પણ હુકમ હોય અથવા તો કોઈ કોર્ટનો હુકમ હોય અથવા તો કોઈ અપીલેટ ઓથોરિટીનો હુકમ અને એ હુકમની અનુસંધાને જો રિફંડ ન આપવામાં આવે તો એક્સ્ટ્રા 3% ઇન્ટરેસ્ટ આપવાની પણ અમે જોગવાઈ કરેલી છે. હવે જ્યારે SEZની અંદર જે માલ મોકલવામાં આવે છે એના માટેનું સોફ્ટવેર તૈયાર થઈ ગયું છે. એટલે એમાં એક તો મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા પણ જોગવાઈ કરવામાં આવી છે કે જે કમિશનર જે છે ત્યાંના SEZના તે પણ તમને સર્ટિફિકેટ ઓનલાઈન જ આપશે. વત્તા કસ્ટમ જે એક્સપોર્ટમાં જ્યારે જશે SEZમાંથી તો એના માટે પણ હવે સર્ટિફિકેટની H ફોર્મની એવી કોઈ જરૂરિયાત નથી. અને SEZમાંથી સીધું જ્યારે એક્સપોર્ટ થશે ત્યારે તો એને એવી હવે નવો હમણાં નિર્ણય લીધો આપણે છેલ્લી જે SEZની આપણી કાઉન્સિલની મિટિંગ મળી તો એમાં તો એવું છે કે EGM ફાઇલ થશે. તો EGM જેવું ફાઇલ થશે એના તુરંત જ વિધિન અ ફ્યુ અવર્સ 24 અવર્સ કે એટલામાં અને એના ખાતામાં ઓટોમેટિકલી વેલિડ રિટર્ન ભરેલું હશે તો એના પૈસા સીધા એના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે. એટલે કે DTAનો હાલની જો જોગવાઈ છે એ જ લાગુ પડે છે. એટલું જ છે કે એનું આ બધી આખી સિસ્ટમ છે ઓનલાઈન કરી દેવામાં આવેલી છે. ટૂંકમાં એવું કહી શકાય કે જે SEZના નિયમો છે એ લગભગ ચાલુ છે અને જે લોકોને એક્સપોર્ટ કરવું છે એમને બહુ ટેન્શન કોઈ જરૂર નથી. આમાં તમે જે માલ ટ્રેડર વેચે છે એનું વેરિફિકેશન કઈ રીતના થશે? જે પહેલા તમે ARE1ના સિક્કા એલાવ કરતા હતા એસેસમેન્ટ વખતે, હવે સાહેબ કારણ કે આપના અધિકારીઓ ત્યાં હતા નહીં, એ આપે જ કરી આપેલું અમને, તો હવે એ જોગવાઈ જે ઓનલાઈન ફોર્મ ફાઇલ થશે એના ઉપરથી જ નક્કી કરશે કે બીજું કઈ? ના, એના ઉપરથી જ નક્કી થશે. કમિશનર જે છે SEZ એના આધારે જ એને સર્ટિફિકેટ આપવાનું રહેશે. બિલે સર્ટિફિકેટ ઇસ્યુ થશે
SEZ માંથી હાલમાં આપની જે સિચ્યુએશન છે એ જ ચાલુ રહે છે. ફક્ત એટલું જ છે કે ઓનલાઈન તમને આપને આપવામાં આવશે. બિલકુલ. આપે ત્યાં લેવા જવાની જરૂર નથી ફોર્મ કોઈ પણ પ્રકારનું. શૈલેષભાઈ, હું તમને, કારણ કે તમે પણ કેમિકલના બિઝનેસ સાથે સંકળાયેલા છો, કેમિકલના ટ્રેડર્સને, કેમિકલના મેન્યુફેક્ચરર્સને બીજી કોઈ સમસ્યાઓ કે કંઈ કન્ફ્યુઝન ખરું? મેઇન અમારા કેમિકલમાં આમાં તો ફાયદો જ છે, પરંતુ જોબ વર્કિંગ એ અમારા ટ્રેડમાં બહુ વધુ પડતું હોય છે. અને જોબ વર્ક માટે જે ઇસ્યુઝ છે એ માનું છું આપણે નવીનભાઈ જોબ વર્કના થોડાક ઇસ્યુઝને જો કહે તો થોડીક ક્લેરિટી કેમિકલ ઇન્ડસ્ટ્રીને, દરેક ઇન્ડસ્ટ્રીને, જોબ વર્ક દરેક ઇન્ડસ્ટ્રીમાં છે, તો મારું એ ઇસ્યુ છે બહુ વાઇટલ છે મારા માટે. તો ના, જોબ વર્ક અંગે કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે. કોઈ પણ વેપારી માલ ખરીદી એ માલ જોબ વર્કરને ત્યાં કોઈ પણ જાતનું જોબ વર્ક કરવા મોકલે તો પહેલાં તો એ ખરીદે એટલે એને એની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર છે. જોબ વર્કરને ત્યાં મોકલશે, એને સપ્લાય ગણી એના ઉપર કોઈ વેરો લાગશે નહીં. શરત માત્ર એટલી છે કે જો એ જે કોઈ માલ જોબ વર્કરને ત્યાં મોકલવામાં આવ્યો હોય એ જે તારીખે મોકલવામાં આવ્યો હોય એના 12 મહિનામાં એણે એ પ્રિન્સિપાલને પરત કરવો જોઈએ. અને જો કેપિટલ ગુડ્સ હોય તો એના માટે 3 વર્ષની સમય મર્યાદા છે. આ 2 સમય મર્યાદાનું પાલન થતું હશે તો એ જે પ્રિન્સિપલ પાસેથી જોબ વર્કર પાસે જશે કે જોબ વર્કર પાસેથી પ્રિન્સિપલ પર જે માલ આવશે એના ઉપર કોઈ વેરો લાગશે નહીં. જોબ વર્કરના ધંધાના સ્થળથી જ બારોબાર જો માલનું વેચાણ કરવું હશે તો એ પણ પરમિટેડ છે, સબ્જેક્ટ ટુ અ કન્ડિશન કે કાં તો પ્રિન્સિપાલે એને એડિશનલ પ્લેસ ઓફ બિઝનેસ તરીકે એને નોંધણી નંબર કરાવવો જોઈએ અથવા તો જોબ વર્કર રજિસ્ટર્ડ હોવો જોઈએ. જો આ શરત પરિપૂર્ણ થતી હશે તો જોબ વર્કરના સ્થળેથી પણ બારોબાર માલ જ્યાં બી વેચવો હશે, જે પણ ગ્રાહકને મોકલવો હશે એ મોકલી શકાશે. મુદ્દે જોબ વર્ક ઉપર બેઝિકલી કોઈ વેટ નથી. એના જોબ વર્ક ચાર્જીસ ઉપર ઇટ ઇઝ અ સર્વિસ અને એટલે એ રીતના GST લાગશે જે 18% લેકે લાગશે, પણ જે ઉત્પાદક છે એને એ ટેક્સની પાછી ક્રેડિટ મળશે. બિલકુલ. એટલે જોબ વર્ક વાળાએ પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી ને મેન્યુફેક્ચરરે પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી. હવે આ બધાની સાથે સંકળાયેલું છે ટ્રાન્સપોર્ટેશન, કારણ કે ટેક્સટાઇલ હોય, કેમિકલ હોય કે કોઈ પણ વસ્તુ હોય, દરેકને ટ્રાન્સપોર્ટરની જરૂર પડે છે. આપણી સાથે છે હિતેન વસંત. હિતેનભાઈ, એક બે નાના મુદ્દા જે છે એક તો અમને રજીસ્ટ્રેશનમાંથી બાકાત રાખ્યા, રિવર્સમાં લઈ ગયા, વિચ ઇઝ વેરી ગુડ. એક જ મુદ્દો મેં જે ચર્ચા કરી કે અમે રજીસ્ટર્ડ નથી થયેલા. કોઈ વેપારી છે કે જેને 20 લાખથી ઓછાનો ધંધો છે અને જે અનરજિસ્ટર્ડ છે એને માલ મોકલવો હશે તો અમારે શું કરવાનું? હવે આમાં જે કાયદાની એનો બહુ સ્પષ્ટ જોગવાઈ છે. પહેલાં તો દરેક ટ્રાન્સપોર્ટર જે છે કે જેની આગળ વ્હીકલ છે, બરાબર છે, અથવા તો જે GTA ઉપર ઓપરેટ કરે છે એણે એનરોલ તો કરવાનું જ છે. એનરોલ કરવાના નિયમો છે. બીજું છે, આપે જે બીજો પ્રશ્ન પૂછ્યો કે અનરજિસ્ટર્ડ વ્યક્તિનો માલ લે તો શું કરવાનું, જો એનું નોટિફિકેશન્સ આવી ગયું છે. મારી આગળ રજૂઆત પણ આપના તરફથી આવી છે અને અમે એ રજૂઆતનો અમે અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં હાલમાં જે જોગવાઈ છે, જે નોટિફિકેશન બહાર પડ્યું છે, તે રિવર્સ ચાર્જની જોગવાઈ અનરજિસ્ટર્ડ વ્યક્તિનો માલ તમે હેન્ડલ કરશો ત્યારે લાગુ પડતી નથી. એનો અર્થ કે તમે જો હેન્ડલ કરતા હશો તો તમારે રજિસ્ટ્રેશન લેવાનું થાય. અને એ આપની રજૂઆત મળી છે, એ રજૂઆત અમે અભ્યાસ કરીશું. અમને ખાતરી છે કે આપ કરશો. અને બીજું ઈ-વે બિલના પણ ઇસ્યુ છે એ બાબત. આપણા દેશની અંદર 2 બાબતો છે કે GST આવ્યું અને GST આવ્યો એટલે કે ચેકપોસ્ટ આપણે રદ કરવાની છે. હવે અમે ખાલી વેલિડેશન પોઈન્ટ કર્યા છે, કારણ કે આમાં એવું થયું કે જ્યારે ઈ-વે બિલના નિયમો અમે બનાવ્યા, અમારી લો કમિટીએ અમે રજૂ કર્યા, પરંતુ એનામાં મોટી રજૂઆતો આવી અને એમાં અમુક રજૂઆતો ઘણી સાચી પણ છે. દાખલા તરીકે ઇન્ટ્રાસિટી હોય તો ઇન્ટ્રાસિટી મુવમેન્ટ માટે પણ ઈ-વે બિલ લેવું પડશે. એક આ પ્રશ્ન હતો. બીજું છે કે એક્ઝેમ્પ્ટેડ ગુડ્સનું શું કરવાનું, એટલે એના લીધે અમે હાલમાં નિર્ણય નથી લીધો, પરંતુ એવું નક્કી કર્યું GST કાઉન્સિલે અને બધા મોટાભાગના રાજ્યોના એમનો ડર એવો છે કે જો આપણે કોઈ મોનિટરિંગ નહીં કરીએ મુવમેન્ટ ઓફ ગુડ્સમાં, ચેકપોસ્ટ નહીં રાખીએ, તો મોટા પાયા ઉપર ગુડ્સ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઇન્વોઇસ લઈને નીકળે, પરંતુ પછી એ ઇન્વોઇસને એ લોકો ફાડી નાખે અને એમ કરીને મોટું ટેક્સ ઇવેઝન કરી શકે. એટલે રાજ્યોએ એવી વિનંતી કરી કાઉન્સિલને કે જે સિસ્ટમ છે એ સિસ્ટમ ચાલુ રાખવી જોઈએ. પણ મારી એવી વિનંતી છે કે પ્લીઝ આપ ઈ-વે બિલને આપ સપોર્ટ કરજો. ઈ-વે બિલ નહીં એનો મતલબ એવો કે ઇન્સ્પેક્ટર રાજ
કારણ કે સેક્શન 68 બહુ સ્પષ્ટ છે. અમારા અધિકારીઓ છે તે કોઈ પણ ગાડી કે વ્હીકલ રોકી શકે છે. અમારે કોઈ પણ અધિકારીને ગાડી રોકી અને ઇન્સ્પેક્શન કરે એમાં કોઈ પણ પ્રકારનો રસ નથી. એટલે આપણે જેમ બને તેમ જલ્દી આખા દેશ માટેનું એક ઈવી બિલ, સિંગલ ઈવી બિલ લેવામાં આવે, આખા રાષ્ટ્રમાં ચાલે એવી સિસ્ટમના આપણે લાવવી જોઈએ. હાલમાં તો આપણા ગુજરાત રાજ્યની જે ઈવી બિલ છે એ પ્રમાણે ચાલશે. ચેકપોસ્ટો બધી બંધ કરવાની શરૂ કરી દીધી. આ માત્ર ગુજરાતમાં છે કે દેશભરમાં બધી ચેકપોસ્ટો હવે બંધ થઈ રહી છે? હા જી, હવે જો આમાં બે બાબતો છે કે ચેકપોસ્ટનો પ્રશ્ન ઘણો મોટો છે અને આપણે ગુજરાત રાજ્યમાંથી આપણે જ એવું સજેશન આપ્યું હતું કે ચેકપોસ્ટ ફક્ત હે ને એ વેટ ડિપાર્ટમેન્ટ અને હવે કે જીએસટી ડિપાર્ટમેન્ટ પોતે આનું નથી કરતું. આરટીઓ પણ છે, પછી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ચેકપોસ્ટો છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ ચેકપોસ્ટો છે. ખરેખર આપણા દેશમાં આપણે વન માર્કેટ, વન ટેક્સ, વન નેશનની આપણે વાત કરતા હોઈએ તો ખરેખર એવી સિસ્ટમ આપણે લાવવાની જરૂર છે કે જેથી કરીને આરટીઓની ચેકપોસ્ટની પણ ના જરૂર પડે, પોલીસની પણ ના જરૂર પડે અને આપણે ફોરેસ્ટની પણ ચેકપોસ્ટની ના જરૂર પડે. એનું એક જ સોલ્યુશન છે ઈ-વે બિલ. આના માટે ભારત સરકારે એક ટાસ્ક ફોર્સ બનાવ્યું છે જેમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ અને રાજ્યના ઘણા બધા કમિશનરો, સેન્ટ્રલ બોર્ડના એક્સાઇઝના ત્યાંથી અધિકારીઓ, આપણે ગુજરાત રાજ્ય પણ એનું મેમ્બર છે. અમે બધાએ એવું સજેશન કર્યું છે કે એક એવી સિસ્ટમ બનાવવામાં આવે કે સિંગલ ઈ-વે બિલ અને એ કરવામાં આવે અને જે ડિપાર્ટમેન્ટ આરટીઓ છે તો એને વેઇટનો પ્રશ્ન છે કે હાઇટનો પ્રશ્ન એ લોકો જોતા હોય છે બે, તો એના આ ઈ-વે બિલમાં એ રીતે સમાવવામાં આવે છે કે સિંગલ ટ્રાન્સપોર્ટરે દરેક જગ્યાએ ઊભા રહેવું પડે, એનું ચેકિંગ થાય, એમાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે. ઈ-વે બિલ એક એવી સિસ્ટમ છે અને આપણે આરએફડી બેઝ કરવાનું કહીએ છીએ કે જેમાં આજે આપ સમજો કે અમે જ્યારે ફિઝિકલ ઇન્સ્પેક્શન કરતા હતા કેટલી બધી મુશ્કેલી પડતી હતી લોકોને. અમે ઈ-વે બિલ લાવ્યા, જે ઓનેસ્ટ ટેક્સ પેયર છે એની ગાડી એમને નીકળે છે, કદી ચેક નથી કરવામાં આવતી. અમારા બોર્ડર ઉપર અમે રોજની 5000 વ્હીકલ નીકળે. અમને ઇન્ટેલિજન્સ બેઝડ અથવા તો કોઈ ફરિયાદ આવી હોય તો અમે રોજની 15 થી 20 વ્હીકલ જ અમે અટકાવીએ છીએ, નહીં તો અમે કોઈ વ્હીકલ અટકાવતા નથી. બિલકુલ. તો જીએસટી આવવાની સાથે સાથે ઘણા બધા બદલાવો થવા જઈ રહ્યા છે અને એમાં ટ્રાન્સપોર્ટર્સ માટે ખાસ કરીને જો ચેકપોસ્ટથી બચવું હોય કે કોઈ પ્રકારની બીજી સમસ્યાઓનો સામનો ન કરવો હોય તો ઈ-વે બિલ ખૂબ જરૂરી થઈ રહ્યું છે. હવે ટ્રાન્સપોર્ટની સાથે સાથે આપણી સાથે જોડાયેલા છે ઓટો પાર્ટ્સના પણ વેપારી. અનિલભાઈ, શું પ્રશ્ન છે આપનો? જે રીતે નયનભાઈએ કહ્યું કે કાયદામાં સ્વીકારવામાં આવ્યું છે અને આપણે પણ સ્વીકારીએ છીએ કે વેપારીઓ પાસે લગભગ 1 વર્ષથી જૂનો માલ હોતો નથી ને એની ક્રેડિટ મળે. પરંતુ હું ઓટોમોબાઈલ સેક્ટરમાંથી આવું છું. અમારા બધા જ વેપારીઓની દુકાનમાં લગભગ 50%થી વધુ માલ 1 વર્ષથી વધારે જૂનો હોય છે. કારણ કે જે રીતે મોડલો બદલાતા રહ્યા, જૂના મોડલો હોય પણ એના સ્પેર પાર્ટ્સની અવેલેબિલિટી માટે બધા જ વેપારીઓ પાસે 1 વર્ષથી 50% વધારે માલ 1 વર્ષથી જૂનો હોય સાહેબ. તો આ સંજોગોમાં એને બહુ મોટો લોસ જાય એવું છે. તો આવા જે ટ્રેડ છે કે જ્યાં માલ 1 વર્ષથી વધારે જૂનો છે એને પણ ક્રેડિટ મળે એવું કંઈ કરવું? નયનભાઈ, આ પ્રોબ્લેમ ના, એટલે આમાં એક બાબત સમજી લેવાની જરૂર છે કે જે વેપારીઓ વેટના કાયદા હેઠળ નોંધણી નંબર ધરાવે છે એ લોકોને એમના પત્રક મુજબ જેટલી કેરી ફોરવર્ડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ હશે એ મળવાપાત્ર છે. એ ક્રેડિટ લેવા માટે માલ સ્ટોક 1 વર્ષ જૂનો છે કે 5 વર્ષ જૂનો છે કશું જ જોવાનું નથી. આજે 1 વર્ષની સમય મર્યાદા છે, એ જે વેપારી જોડે નોંધણી નંબર નથી એમને લાગુ પડતી જોગવાઈ છે. માટે જે લોકો નોંધાયેલ વેપારી છે એમણે એવું જરા પણ વિચારવાની જરૂર નથી કે એમનો 5 વર્ષ જૂનો સ્ટોક છે એટલે એમને એની ક્રેડિટ નહીં મળે. એમના પત્રક મુજબ જેટલી ક્રેડિટ કેરી ફોરવર્ડ થતી હશે એ બધી જ ક્રેડિટ એમને જીએસટીમાં મળશે, સિવાય કે એમનું પેલા ફોર્મ્સ આવી ગયેલા હોવા જોઈએ જો એ લોકો આંતરરાજ્ય વ્યવહારો કરતા હોય તો, અથવા તો એ જીએસટીમાં મળવાપાત્ર ક્રેડિટ હોવી જોઈએ અને એમણે છેલ્લા 6 માસના પત્રકો ભરેલા હોવા જોઈએ. આટલી શરત પૂર્ણ કરતા હોય કોઈ પણ નોંધાયેલ વેપારીને એવી કોઈ પણ શંકા કે ડર રાખવાની જરૂર નથી કે એમની જોડે હાજર સ્ટોક 1 વર્ષથી જૂનો છે તો એમના પત્રકમાં કેરી ફોરવર્ડ થયેલી ક્રેડિટમાં ઘટાડો કરવામાં આવશે.
બિલકુલ. એટલે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેને વેપારીઓ કદાચ સમસ્યા સમજી રહ્યા છે, પરંતુ હકીકતમાં થોડી ગેરસમજણ છે અને એ અંગેની ક્લેરિટીની ખૂબ જરૂર જણાઈ રહી છે આ ચર્ચા દરમિયાન. હવે આપણી સાથે ફર્નિચરના ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો છે. જી સાહેબ, આપનો શું પ્રશ્ન છે? સાહેબ, એક તો અમે આવકારીએ છીએ જીએસટીને, એની સામે અમને કોઈ પ્રશ્ન નથી. એને અંગેને જે થોડી ઘણી મૂંઝવણી હતી અહીંયા બેઠા પછી આપની ક્લેરિફિકેશનથી અમને સંતોષ છે. પરંતુ એક વસ્તુ એ જ છે કે ફર્નિચરની અંદર હાલમાં ગુજરાતની વાત કરીએ કે આખા દેશની વાત કરીએ તો એક્સાઇઝેબલ યુનિટ 5 થી 10% જેટલા હતા. બાકીના બધા નાના નાના વેપારીઓ, નાના નાના ઉત્પાદકો જે બાય મશીનની હાથથી અગર તો કોઈ ઓટોમેટિક મશીન વગર બનાવતા હતા, આ બધા ઉપર એક્સાઇઝ હતી જ નહીં સાહેબ. અત્યારે જે ટેક્સ નાખવામાં આવ્યો છે 28%, એ એક્સાઇઝ પ્લસ વેટ ગણીને નાખવામાં આવ્યો છે. તો સાહેબ, આ અમારા ઉદ્યોગ માટે બહુ મોટો ફટકો છે. ફર્નિચરને લક્ઝરી આઇટમ ગણવામાં આવી છે. આપ સમજો છો કે અત્યારના ક્લાઇમેટમાં કોઈ પણ ઝૂંપડું પણ હોય તો પણ એક પલંગ છે, કબાટ છે, તિજોરી છે, અગર તો ટીપોય છે, ખુરશી છે, એ બહુ જરૂરિયાત બની ગઈ છે. બિલકુલ. તો આવી વસ્તુઓ, સામાન્ય વસ્તુઓ જે ખરેખર કોઈ સંજોગોમાં લક્ઝરી ન ગણાય, એને માટે 28% ટેક્સ જે નાખ્યો છે એ ખરેખર કર ખૂબ વધારે છે. આ માટે અમે રજૂઆતો કરી હતી અને વાઘેલા સાહેબને ખાસ વિનંતી કરીએ છીએ કે આ ટેક્સના દરો ઓછા કરી અમારા ઉદ્યોગને ભાંગતો બચાવી લે. વાઘેલા સાહેબ, એક વસ્તુ તો એમની માનવી પડે ફર્નિચરના વેપારીઓની, ભલે અત્યાર સુધીમાં જે રીતે વેટ કે એક્સાઇઝ કે જે કંઈ લાગતું હશે, પરંતુ એ કદાચ ફર્નિચર હવે આજના જમાનામાં લક્ઝરી નથી રહી. કારણ કે પરિવાર મોટા હોય ને મકાનો નાના હોય એવા સંજોગોમાં ફર્નિચર ખૂબ મદદ કરતું હોય છે. તો એમને જે 28% અને પહેલી વખત આટલો બધો સ્લેબ પેલો લાગ્યો છે. જી, ના, એ એમની એ વાત સાથે હું સંમત થઉં છું. અને આ પ્રશ્ન ફક્ત ફર્નિચર ઉદ્યોગને જ લાગુ પડે એવો નથી. કારણ કે 1.5 કરોડથી નીચે જે પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ હતા એ બધાને આપણે હાલમાં એક્સાઇઝ લાગતી નહોતી. એટલે આ પ્રશ્ન દરેક ઉદ્યોગને લાગુ પડે છે. પહેલા પ્રશ્ન છે. બીજું કે જે 28% આપણે ગણ્યા અને કે એને લક્ઝરી, 28% લક્ઝરી નથી. કારણ કે આજે પણ હું આપને ફરીથી કહું છું કે જે પણ રેટ નક્કી કરવામાં આવ્યા છે એ રેટ છે એ આજે જેટલું ટેક્સ ઇન્સિડન્ટ છે એનાથી ઓછા છે, પણ વધારે નથી. ઘણી બધી એવી આઇટમ છે, દાખલા તરીકે તેલ છે, ટૂથપેસ્ટ છે, સાબુ છે, આવી બધી આઇટમ તો 30% જેટલું ઇન્સિડન્સ થતું હતું, પણ આપણે 18%માં લઈ ગયા છીએ. ઘણી બધી એવી આઇટમો હતી કે જેમાં 9%ની આજુબાજુ ટેક્સનો ઇન્સિડન્સ થતું હતું, એને આપણે 5%માં રાખેલા છે. હવે ફર્નિચરનો ઇસ્યુ આવ્યો કે એ વાત સાચી છે કે 1.5 કરોડની નીચે એક્સાઇઝમાં હતા, અમે પ્રથમ વખત એક્સાઇઝમાં આવી રહ્યા છે. એટલા માટે એક જીએસટી કાઉન્સિલે એક બહુ ક્રાંતિકારી નિર્ણય લીધો. મોટા ભાગના રાજ્યો જ્યારે ઉચ્ચક વેરાનો લાભ આપવાનો હતો ત્યારે રાજ્યોનું બહુ સ્પષ્ટ કહેવું હતું કે મેન્યુફેક્ચરિંગને કદી કમ્પોઝિશનનો લાભ નહીં આપીએ અમે, કારણ કે એની ડિસ્ટોર્શન આવશે ઇકોનોમીમાં. પણ આ પ્રશ્ને હેન્ડલ કરવા માટે હાલ પૂરતું આપણે 75 લાખ રૂપિયાનું ટર્નઓવર ધરાવતા હોય તેને અને મેન્યુફેક્ચરિંગ ફર્નિચર દાખલા તરીકે કરે છે તો 1% આપીને પણ એ ટેક્સના એનો લાભ લઈ શકશે. એટલે એટલા પૂરતો આપણે પ્રશ્ન કર્યું છે. પરંતુ એમ કે નાના ઉદ્યોગનો ઓછો ટેક્સ, મોટા ઉદ્યોગોને થોડોક વધારે રાખવો, હા, એવું જીએસટી કાયદામાં એવું શું કહેવાય કે એના ટર્નઓવરના આધારે કરવું એ થોડું ડિફિકલ્ટ છે, એવું શક્ય નથી. નયનભાઈ, નાના વેપારીઓ જે છે એમને પણ, જે ફર્નિચરના નાના વેપારીઓ છે એમને પણ જીએસટી કેટલી હદે ભરવાનો આવશે? કારણ કે 1.5 કરોડનું ના, એટલે સાહેબે કીધું એમ 75 લાખ સુધીના ઉત્પાદકોને તો 2% લેખે 1% એસજીએસટી અને 1% સીજીએસટી તરીકે એને વેરો ભરવાનો છે. ઓફકોર્સ એમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળવા પાત્ર નહીં રહે, પણ એમને આ બધી જ કાયદાની આટલી ગૂંટીમાંથી રાહત મળી જશે. બાકીની વાત આવી મોટા વેપારી કે જેમનો 75 લાખથી વધારે છે. હવે આ વેરાના દરની બાબતમાં તો સરકાર નક્કી કરે, એમાં એક વેપારી કે કોઈ પણ એક નાગરિક તરીકે એનો સામાન્ય રીતે કોઈ રોલ ન હોઈ શકે. સરકારને જે યોગ્ય લાગે એ પ્રમાણે વેરાનો દર નક્કી કરે. 28%નો વેરાનો દર નાખવામાં આવે છે, પણ સાથે સાથે એને ખરીદી ઉપર ને સેવાઓ પ્રાપ્ત કરતા પર જે કોઈ વેરો ચૂકવ્યો હશે એની ક્રેડિટ મળશે.
એટલે એવું નથી કે પૂરેપૂરો 28%નું એડિશનલ બર્ડન આવવાનું છે, સાથે સાથે એમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મળવાની છે. એ એડજસ્ટ કર્યા પછી જે જવાબદારી આવશે એ તો નિભાવવી પડશે. પણ જેમ સાહેબે કીધું એમ આ જીએસટીના કાયદામાં એ શક્ય નથી કે મોટા ઉત્પાદકો પર વધારે વેરો અને નાના ઉપર ઓછો વેરો એવું થઈ શકે. એ કોમોડિટી વાઇઝ જ હોય અને એ હવે સ્વીકાર્યા વગર છૂટકો નથી. ઓફકોર્સ વેપારી તરીકે સરકારને હંમેશા વેપારી રજૂઆત કરી શકે અને સરકારને યોગ્ય લાગે તો એ વેરો ઘટાડી પણ શકે. આ કાયદામાં જોગવાઈ છે જેમાં નોટિફિકેશનમાં રેટ થયા પછી પણ યોગ્ય લાગે તો કાઉન્સિલની ભલામણથી સરકાર રાહત આપી શકે છે. એટલે જે કોઈ વેપારીને તકલીફ હોય એ સરકારને રજૂઆત કરે, સરકાર જો સંમત થશે તો એમને રાહત આપવામાં આવશે. બિલકુલ. એટલે ઘણા બધા વેપારીઓ કે ઉદ્યોગકારો સીધા આંદોલનના માર્ગે ચાલી ગયા છે. તો પહેલા સરકારને રજૂઆત કરવાનો પ્રયત્ન કરો, યોગ્ય તમને માર્ગદર્શન અને મદદ બંને મળી રહેશે. કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનમાંથી લોકો છે અને એમની સમસ્યા એ ખૂબ સમજવા લાયક છે. જી સાહેબ, શું કહેવા માંગો છો? કમલેશ શાહ બોલું છું. ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન અમે રિપ્રેઝેન્ટ કરીએ છીએ. ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનમાં અમે ગવર્મેન્ટના વર્ક્સ કોન્ટ્રાક્ટમાં સર્વિસ ટેક્સ, એક્સાઇઝ બંને એક્ઝામ્પશન એટલે નેગેટિવ લિસ્ટમાં હતા અને 0.6 ઉચ્ચક વેરાની જોગવાઈ હતી. એમાંથી અમને સીધા 18%માં સરકારે જીએસટીમાં વેરો દાખલ કરેલો છે. હવે 18%ના વેરામાં એક તો સરકારના અનિયમિત પેમેન્ટોમાં લિક્વિડિટી ક્રંચ આવશે. બીજું જે એક્ઝિસ્ટિંગ કામો અંદાજે ગુજરાતમાં 20,000 કરોડ રૂપિયાના છે, જેના એગ્રીમેન્ટમાં અમને આ પૈસા આપવાની જોગવાઈ નથી. એ બધા કામો અત્યારે હાલ બંધ થઈ જાય એવી પરિસ્થિતિમાં છે. એક મુદ્દો છે સાહેબ અમારો કે એક્ઝામ્પશન લિસ્ટમાં હતા એટલે કેપિટલ ગુડ્સની ક્રેડિટ તમે આમાં આપી છે, બીજા બધામાં આપી છે, પણ એક્ઝામ્પશન લિસ્ટમાં કાઢી નાખી છે. એટલે અમે જે મશીનરી બીજું બધું પરચેસ કર્યું એ કેપિટલ ગુડ્સ આમાં સાહેબ રહી ગયું છે. આ મુદ્દો બહુ અગત્યનો છે અને ટેકનિકલી પણ મને હજી એક કન્ફ્યુઝન લાગી. તો 0.6 માંથી સીધા 18%માં અને કોન્ટ્રાક્ટર સેવા કામ જ્યારે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આ બધા પર જોર આપી રહી છે ત્યારે આ લોકોને એક્ઝમ્પશન મળવાની જગ્યાએ 18%માં મૂકવામાં આવ્યા છે. અને જો પ્રથમ વખત તો જીએસટી છે ને એમાં સરકાર છે ને એના પણ ટેક્સ પેયર જ બનાવવામાં આવ્યા છે, સિવાય કે એને નોટિફિકેશનથી એને એક્ઝમ્પશન આપેલું હોય તો. હવે આપને તો ખબર છે કે ભારત દેશની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, લોકલ ઓથોરિટી છે અને ઘણી બધી ઓથોરિટીઝ છે અને એ બધાને જીએસટી કાયદાની અંદર આ બધાનો સમાવેશ કરવામાં આવેલો છે. અને એવું નક્કી કરવામાં આવ્યું કે સરકારની એવી સેવાઓ છે કે જે સેવાઓ જે કાયદાથી આપવાની થતી હોય તેટલી સેવાઓ છે અને તેના આપણે એક્ઝેમ્પ કરશું. એના નોટિફિકેશન નીકળી ગયા છે. હવે જ્યાં સુધી આપનો પ્રશ્ન છે કે આપને અત્યાર સુધી કમ્પોઝિશનમાં 0.6% આપ આપતા હતા અને તમને કોઈ ક્રેડિટ મળતી નહોતી, પરંતુ જ્યારે કમ્પોઝિશનનો આનો જ્યારે નિર્ણય લેવામાં આવ્યો ત્યારે એવું ખાસ નક્કી કરવામાં આવ્યું કે એ તો આ જ નહીં, બીજા ઘણી બધી આપણે દાખલા તરીકે રેસિડેન્શિયલ બિલ્ડિંગ અપાર્ટમેન્ટ બાંધે એમાં પણ આપણી કમ્પોઝિશનની સ્કીમ હતી, પરંતુ એક એવો નિર્ણય લેવામાં આવ્યો કાઉન્સિલ દ્વારા અને હવે તો રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે પણ પોતાના નોટિફિકેશન બહાર પાડી દીધેલા છે કે એમને પૂરો ટેક્સ ભરવાનો રહેશે અને એમને ક્રેડિટ આપવાની રહેશે. એટલે એ આપણે કરવું જોઈએ. બીજો જે આપણે પ્રશ્ન પૂછ્યો કે આ તમારું એગ્રીમેન્ટના લીધે તમને એક્સ્ટ્રા બર્ડન આવશે, તો મને લાગે છે કે આપણી જે કોમ્પિટન્ટ ઓથોરિટી છે એના રજૂઆત કરવી જોઈએ. આપ મને પણ એ રજૂઆત મોકલી શકો છો અને હું જે પણ અધિકારી હશે જેને પણ નિર્ણય લેવાનો છે તેમને મોકલી આપીશ. નયનભાઈ, મને એક પ્રશ્ન અહીંયા એ થાય છે કે નોર્મલી જે કોઈ ટેક્સ આમાં જીએસટીમાં કે જે રીતે આવશે એ આગળ પાસો નથી થવાનો છે. આમાં તો એ ફરીને કેન્દ્ર સરકાર પર જ કે રાજ્ય સરકાર પર જ આવી રહ્યો છે ટેક્સ, ખાસ કરીને આ કોન્ટ્રાક્ટર્સના મામલામાં. તો એવા સંજોગોમાં આ જરૂરી લાગે છે કે આ 18%નું જે એટલે અલ્ટિમેટલી જેમ સાહેબે કીધું એમ આ કાયદામાં જે બિઝનેસની વ્યાખ્યા આપવામાં આવી છે એમાં ઇવન એની એક્ટિવિટી એન્ડ ટ્રાન્ઝેક્શન અંડરટેકન બાય ધ ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો અ બિઝનેસ. એટલા માટે હવે આ એક જ્યારે એક એવી નવી વ્યવસ્થામાં આપણે જઈ રહ્યા છીએ
જ્યારે સરકાર પોતે પણ એક ધંધો કરે છે એવું કાયદો સ્વીકારે છે, પછી એમાં આ સરકાર છે એટલે માફી અને આ નાગરિક છે એટલે એના પર કર એવો ભેદભાવ બી ન રાખી શકે. એ વાત સાચી. આ વેપારીનો એક સાચો પ્રશ્ન છે કે જો એમના સરકાર સાથેના જે એગ્રીમેન્ટ્સ ઓલરેડી થઈ ચૂક્યા છે એમાં પછીથી વેરામાં ફેરફાર થાય એને કારણે ભાવમાં ફેરફાર ન થઈ શકે એ પ્રકારની જો શરતો હોય તો કદાચ એમને વેરાનું વધારાનું ભારણ ભોગવવાનું આવે. મને લાગે છે કે સરકારે આ અંગે વિચારવું પડે અને એ અંગેના જે કોઈ કરારો છે એમાં જરૂરી સુધારા કે ફેરફારો કરવા પડે અને કરવા જોઈએ. બિલકુલ. એટલે આપણે અહીંયા ચર્ચાને આગળ વધારીશું. કોન્ટ્રાક્ટર સિવાય હવે માર્બલ સાથે સંકળાયેલા લોકોની પણ આપણે વાત જાણીશું. જી ભાઈ. જી નમસ્કાર. હું ગુજરાત માર્બલ એસોસિએશન તરફથી ઉમેશ શેઠ. ખાસ કરીને માર્બલ ઉપર જે અત્યારે સંકટના વાદળ આવેલા છે તેના માટે સાહેબનું ધ્યાન દોરીશ કે સર, અમારો ઉદ્યોગ લગભગ એક્રોસ ઇન્ડિયા જ્યાં મેન્યુફેક્ચરિંગ છે ત્યાં આગળ 97% યુનિટ્સ અને ઓલમોસ્ટ 93% યુનિટ્સનો જે પ્રોડક્શન છે ટોટલ એ એક્સાઇઝેબલ ગુડ્સમાં નથી આવતું. જ્યાં ત્યાં બહુ નોમિનલ જે પ્રોડ્યુસિંગ સ્ટેટ હતા ત્યાં નોમિનલ કર હતા વેટના રૂપમાં, અને એ એક્રોસ ધ નેશન 28%માં લેવામાં આવ્યા. અને માર્બલ અને ગ્રેનાઇટ જે ડોમેસ્ટિક માર્બલ અને ગ્રેનાઇટ છે તેને ઇન્ડિયામાં અત્યારે ઇકોનોમિકલી વીકર સેક્શનમાં પણ વપરાવાનો એનો ઉપયોગ ચાલુ થયેલો હોવાથી એને લક્ઝુરિયસ કોઈ હિસાબે ટર્મ કરી શકાય નહીં, અને એને 5%થી લઈને સીધા 28%માં મૂકવામાં આવ્યો છે. બીજું, અને અમારા વેપારમાં ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન થવાથી કોઈ જાતનો અમને કોમ્પોઝિશન સ્કીમનો પણ નાના વેપારીને ક્યાંય આખા દેશમાં લાભ નહીં મળે. તે એ દરમિયાન એ 28%ના ભારણમાં આ ઉદ્યોગ રૂંધાઈ જશે, જેને માટે અમારે સાહેબને ખાસ પૂછવાનું છે કે એનું અમને માર્ગદર્શન આપે. કારણ કે આખા ઇન્ડિયામાંથી માર્બલ એસોસિએશન ઓફ ઓલ ઇન્ડિયાએ આજે સંપૂર્ણ અનિશ્ચિત કાળનો બંધ જાહેર કરેલો છે, તો અમારે કઈ રીતે વર્તવું અને કઈ રીતે આગળ વધારવું, આજે 50 લાખથી વધારે લોકોની રોજીરોટી સંકળાયેલી છે. વાઘેલા સાહેબ, જે સ્લેબ વધ્યો છે એ દરેકને ભારે તો પડી જ રહ્યો છે, પરંતુ એની સાથે પણ ઘણી બધી સમસ્યાઓ છે. ના, એટલે એકચ્યુઅલી હું ફરીથી આપને વિનંતી કરું છું કે કોઈ પણ કોમોડિટી ઉપર હાલના ઇન્સિડન્સ કરતાં વધારે ટેક્સ નાખવામાં આવ્યો નથી. આપને કહું કે આ જીએસટી કાઉન્સિલ છે એ કાઉન્સિલની અંદર 31 રાજ્યના નાણામંત્રીઓ સભ્ય છે, અને ભારતના જે નાણામંત્રી છે એના ચેરમેન છે. જે પણ નિર્ણય લેવાય અને એ નિર્ણય લેવાય એ સર્વસંમતિથી લેવાય છે. એક બીજો નિયમ જે નક્કી કરવામાં આવ્યો હતો, જે ફિટમેન્ટ કમિટીને જે ડાયરેક્શન આપવામાં આવેલું હતું કે હાલનો ઇન્સિડન્સ દરેક રાજ્યોમાં કેટલો વેરો છે તે, અને સેન્ટ્રલ એક્સાઇઝ અથવા તો સર્વિસ ટેક્સ એનું કેટલું ઇન્સિડન્સ થાય છે એને ધ્યાનમાં લઈને નક્કી કરવાનો. એટલે જે માર્બલ અને ગ્રેનાઇટમાં જે આપણે 28%માં નાખ્યું છે એ આપણે હાલના ઇન્સિડન્સમાં નાખ્યું છે. ફરીથી જે આપનો પ્રશ્ન અગાઉ આવ્યો તેમ કે 1.5 કરોડના લોકોને પ્રશ્ન આવી રહ્યો છે, એ તો મેં કહ્યું કે એ 1.5 કરોડની જે એક્ઝમ્પશન આપ્યું હતું કેન્દ્ર સરકારે આપેલું હતું, એમાં અમે 75 લાખ રૂપિયાનું રાજ્ય સરકારને ઘણો રિઝર્વેશન હતા મેન્યુફેક્ચરિંગમાં, કારણ કે અમને ઘણું મોટું નુકસાન જવાનું છે એના લીધે. તેમ છતાં પણ અમે કમ્પોઝિશનમાં સંમત થયા છીએ. ઇન્ટરસ્ટેટમાં નેચરલી ઇન્ટરસ્ટેટ આપ કરો તો આપણને કમ્પોઝિશનનો લાભ મળે નહીં. મારી એક જ વિનંતી છે, દાખલા તરીકે જે આપણે કહ્યું કે રાજસ્થાનમાં 5% રાખેલું હતું, મુખ્ય મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે, પરંતુ આખા દેશમાં તમે જે જોશો ટેક્સનો રેટ તો એ 14.5% અથવા તો 15% જ હતો, એનાથી ઓછો કોઈ પણ જગ્યાએ નહોતો. બીજું કે આપણે કહ્યું કે આપણે ઇમ્પોર્ટની અંદર જે મોટા પાયા ઉપર જે લોકો માલ લાવતા હતા, ઇટાલિયન માર્બલ કે એના નામે ઘણું બધું આવતો હતો માર્બલ, એની ઉપર પણ હવે સ્લેબ લાવશો તો 18% અને ટાઇલ્સ લાવશો ને તો પણ 28% લાગશે. એનાથી આપણા ગુજરાતના અને ભારતના ઉદ્યોગોને બહુ મોટું રક્ષણ પણ મળવાનું છે, અને ગુજરાતની અંદર જે બધો આપણા ધંધાઓ છે એ બાજુના સ્ટેટમાં જતા રહેલા એવા બધા પાછા આવશે. હું અંબાજીમાં મને ખબર છે કે કેટલાક ઉદ્યોગો બંધ થયા, બધા પાછા આવી જશે. એટલે આપણે એવી ચિંતા કરવાની જરૂર નથી, અને આપ 100% કહું છું કે આપણને એનાથી લાભ જ થવા. અને એક સ્પષ્ટતા કરી કે આ લમસમમાં આંતરરાજ્ય વેચાણ કરવું મંજૂર નથી, આંતરરાજ્ય ખરીદી તો પરમિટેડ છે. એટલે
જે વેપારીઓ ગુજરાતના જ હોય, ગુજરાત બહારથી માલ લાવતા, કેમ કે વેટમાં એવું હતું કે તમે આંતરરાજ્ય ખરીદી ન કરી શકો, પણ જીએસટીમાં તમે આંતરરાજ્ય માલ લાવી શકો છો, આંતરરાજ્ય વેચાણ ના કરી શકો. બરાબર છે. એટલે તમે જો બહારથી માલ લાવતા હશો પણ તમારો ટર્નઓવર 75 લાખથી ઓછો હશે, તમને કમ્પોઝિશનનો લાભ મળવા પાત્ર છે. બિલકુલ. એટલે આ બધી ચર્ચા પછી આપણી પાસે ઘણા બધા પ્રશ્નો છે, ઘણા વેપારીઓને, ઉદ્યોગકારોને ઘણી બધી સમસ્યાઓ છે. એનું નિરાકરણ ધીરે ધીરે આવતું જશે અને અમે CNBC બજાર આ પ્રકારના પ્રશ્નો, આ પ્રકારની ચર્ચાઓ દ્વારા આપના સુધી પહોંચાડતા રહીશું ને એનું નિરાકરણ આવે, પોઝિટિવ નિરાકરણ આવે એવો પણ પ્રયત્ન કરતા રહીશું. સમયનો અભાવ છે એટલે આ ચર્ચાને આજે અહીં વિરામ આપીએ છીએ. પરંતુ ગુડ અને સિમ્પલ ટેક્સ, જેને પ્રધાનમંત્રીએ નામ આપ્યું છે, ગુડ એટલા માટે કારણ કે અધિકારી રાજનો અહીંયા અંત આવે છે, અને સિમ્પલ એટલા માટે કે માત્ર એક ટેક્સ ભરવાનો રહેશે અને વેપારીઓની જે કંઈ ગેરસમજણો છે એના અંગેની ચોખવટો મળતી રહેશે, તો આ ટેક્સ વધુ સિમ્પલ થતો રહેશે. આ સાથે અમારી આ ખાસ રજૂઆતમાં આટલું જ. આપ જોતા રહો CNBC બજાર.